સીતારામને જય શ્રી કૃષ્ણ। જો આજે જય માતાજી। આજે આપણી ચૈત્રી નોરતાનો છેલ્લો દી છે અને 9મું નોરતું છે, તો આપણી થોડોક સત્સંગ કરીએ અને આ માતાજીના દુઆ સંત છે એ પ્રગટ કરા। તો જે આપણી ગરબો ગાતા હોય એણે પહેલાં ગાતા હોય એ ગાવીએ અને માતાજીની યાદ કરીએ। प्रथम प्रकट शक्ति तू दीन दयाड़ी मात, समर्थ शक्ति एक तू अरे रे सिंह वाहिनी तुमा। ज्या ज्या જોઉં ત્યાં માવડી અને ત્યાં ત્યાં તારો વાસ, શક્તિ એક સ્વરૂપમાં અને તે તો ધાર્યા રૂપ અનેક। સિંહ ઉપર શોભતી તે દૈત્યોની મારણહાર, સમરે સહાય આવજો તમે આદ્ય શક્તિમાત। હે જુગે જુગે તું માં જાગતી અને ધરતી રૂપ અનેક, ભિન્ન ભિન્ન રૂપે માવડી અને દૈત્યો સહાર્યા અનેક। શક્તિ સનાળા ગામમાં ને જ્યાં છે માનો વાસ, હસ્ત ત્રિશુલ માએ ધર્યું એમાં તું બાળતણી રખેવાળ। દેવોને દુઃખ આપતો અને મહિષાસુર્યદૈત, સારણ પોઢિયો પલાણીએ અને રે તમે જાગો ચામુંડમાત। સાદ સુણીમાં બાળનો અને જાગ્યા ચામુંડમાત, માગ માગ કહે પ્રસન્ન થઈ અરે બોલ્યા ચામુંડમાત। અસુર મહાબળવાન છે અને કરે એનો માનાશ, એક તું અધીશ્વરી અરે મારી ઘટ ઘટમાં તારો વાસ। રૂપ ધર્યું વિકરાળ અને ક્રોધ કર્યો બહુમાત, ખડગ ત્રિશુલ હાથે ધર્યા અને કર્યો યસુરનો નાશ। ખમકારા કરતી સદા ખોડલ માત દીન દયાળ, દર્શન દેવાય આવજો અરે તમે મામડિયાની બાળ। ખોડલ જો ખમકારો કરે તો ભવના દુખડા જાય, મામડિયાની બાળને અરે રે સમરતા સુખ થાય। આરાસુરની અંબિકા અને ગબરવાળી માત, દર્શન દેવા વેલા આવજો અરે રે તમે અંબાય મારી માત। બાભીએ બોલાવ્યા અને કુકડા મુગલના ઘટમાં, ભાવે ભજતા ભવતરે અરે રે
જબરાય વિઘન જાય. નવરાત્રે દુર્ગા નવે અને હરગામ કરી હુલાસ. આવો ચામુંડા સંગે અરે રે એવા રમવાય કારણ રાસ. નવરાત્રે દુર્ગા નવે હરદમ કરી હુલાસ. આવો ચામુંડા સંગે અરે રે રમવા કારણ રાસ. જી રમવાય કારણ રાસ. નવરાત નિહાળી દીન દયાળી કામ પ્રજાળી કીર્તારી. જમરા પર જવાડી કોપ દછાડી ભરિયલ ભાલે ફલકારી. દહરી ડાકણ કર કાતાડી માયાવાળી મોરારી. ચામુંડા સારી માતું મારી પાતક હારી તું પ્યારી જીરે પાતક હારી તું પ્યારી જીરે પાતક હારી તું પ્યારી. કરુણામય કરની ભવ જગ ભરની સંકટ હરની તું શરની. વર શંકર વની દૈત્યાવદરની ખપ્પર ભરની દુઃખ હરની. તારક જળતરની આપ અમરની સદા સુમરને સુખકારી. ચામુંડા સારી માતું મારી પાતક હારી તું પ્યારી જીરે પાતક હારી તું પ્યારી. બોલો નવદુર્ગા માતની જય. તો આ 4 ચૈત્રી નોરતા પૂરા થયા. માવડીની પ્રાર્થના કરીએ કે માં કંઈ પણ ભૂલ થઈ હોય આ નવ દીની અંદર તો માફ કરજો. તારા બાળક જાણે ને શરણમાં લીજો ને આ જરૂર બધાય માના સંત અને દુહા સાંભળજો અને જીવનમાં ઉતારજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.